નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. ખેડબ્રહ્મા તાલુકામાં દામાવાસ પંચાયતના શિલવાડ ગામમાં નવીન બનાવેલ આરસીસી રોડમાં થયેલ ભ્રષ્ટાચાર. ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવતા શિલવાડ ગામમાં થોડાક મહિના પહેલા લાખોના ખર્ચે બનાવેલ નવીન આરસીસી રોડ હજી તો ચોમાસાની ઋતુની શરૂઆત પણ નથી થઈ તે પહેલાં તો રોડ પર સિમેન્ટ અને કપચી ઉખડી ગઈ છે. લોકોના ટેક્સના રૂપિયાનો દામાવાસ પંચાયતના સત્તાધીશો પોતાના ખિસ્સા ભરવા બેઠા હોય તેવું લાગી રહ્યું છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળે છે. વધુમાં તો ગટર લાઇનનો નિકાલ ગામ લોકોને પીવાના વોટર વર્કર્સના કૂવાની બાજુમાં આપ્યો છે. તેથી તે ગંદુ પાણી ગામના લોકો પીવે છે અને કોલેરા જેવી ગંભીર બીમારી ગામમાં ફેલાય તો તેનો જવાબદાર કોણ? ગામ લોકોના મુખે એવી ચર્ચાઓ થાય છે કે આરસીસી રોડનું કામ પણ દામાવાસ પંચાયતનો ડે સરપંચ રામભાઈ વણઝારાએ કરેલું છે. હવે તો એવું લાગી રહ્યું છે કે દામાવાસ પંચાયતના આરડે સરપંચને કોઈનો ડર નથી. મન ફાવે તેમ કામો કરવો અને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરો. ગામ લોકો તો એમની કાયરે સારી સુવિધા મળશે એની રાહ જોઈને બેઠા છે. આવી હલકી ગુણવત્તાવાળા રોડની કામગીરીની સરકાર શ્રી દ્વારા ચોક્કસ તપાસ કરી યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી ગામ લોકોની માંગ છે. રિપોર્ટર ગૌતમ નાયક, ઈડર દ્વારા.